નમો વર્જંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યામ નમો વચ્ચાયણમ નમો લોસોપસાવનમ એસો પંચન મુક્કાર શોભોપનાસુલો મંગળાન ચ સભ્યેષુ પ્રથમો વૈ મંગલમ નોત્થુનમ વર્જંતાણમ ભવંતાણમ આયર્યામ તથેરણમ સંસ્પત્તાણમ પુરુષોત્તમાણમ પુરુષસ્યામ પુરુષવર પુંડરીયામ પુરુષવર ગંધાત્યુનમ ભોગોત્માણમ ભોગનાણમ ભોગિયાણમ ભોગભૈવાણમ ભોગપુચ્ચોગરાણમ અભયધ્યાનમ ચુક્કુધ્યાનમ મગ્ગધ્યાનમ શરણધ્યાનમ બોધિધ્યાનમ ધમધ્યાનમ ધમનિશ્યાનમ ધમનાયગાનમ ઉપસારિણમ ધમવર્ચાવરમ ચક્રવર્તીણમ અપ્રિયવનાનમ સુંદરાણમ યટ્ટ સોમાનમ જીર્ણાનમ ચાવયાનમ ચિંતાનમ કાર્યમ ઉદ્દાનમ પોયાનમ ઉત્તરમ ભોગાન સપનમ પ્રવેશનમ શિવમૈલમ રમતમ કર્મબાબા અપુનરાવિત્તિ સિદ્ધિ નામ તેમ ઠામ સુપત્તાનમ નમો જનાનમ જીવયાનમ. આ રીતે નવે નવ સંપદા એનાથી યુક્ત અનમુક્તુનમ નિરૂપચરિત યથોદિત સંપદ સિદ્ધ. આ સંપદા ઉપચાર નથી, પ્રભુ જેવા છે તેવું સ્વરૂપ એમનું એમાં બતાવવામાં આવ્યું છે. ખાલી ઉપમા દ્વારા બતાવવામાં નથી આવ્યું, પણ તેઓ એમનો સ્વભાવ છે. અને એક વ્યક્તિમાં અનેક સ્વભાવ હોઈ શકે, કારણ કે કેટલા સ્વભાવ કર્યા. આદિ ગરજતો અલગ, ત્યાં તીર્થન ગરજતો અલગ, દરેક અલગ છે. એક વ્યક્તિમાં આટલા બધા કેવું હોય છે, સંસારમાં હોય છે. એક જ વ્યક્તિ કેટલા બધા અલગ અલગ સ્ટેજથી કામ કરતી હોય છે. તો પરમાત્માનો સહજ સ્વભાવ છે. એ રીતે ઓલરાઉન્ડર ઓલરાઉન્ડર સહજ સ્વભાવ છે. ઉપચાર નથી, એટલે સર્વ સિદ્ધિ થાય. આ રીતે પ્રણિપાત દંડક સૂત્રની વાત પૂરી થઈ. નવોત્તરમ આમ પણ અત્યંત પ્રભાવશાળી છે. એક એક સંપદા એક એક અત્યંત પ્રભાવશાળી મંત્ર છે. મંત્ર બીજો લાગી અને કામ કરે છે. નવોજીનાન એનું મૂળ છે, એટલે નવોજીનાન જે બયાન છેલ્લે આપ્યું ને દૃષ્ટિની મંત્રનું મૂળ જે છે નવોજીનાન. બાકીના બધા પછી એક સાથે દવા અમનાય છે. દરેક અમને કામ કરે છે બરોબર, ગુરુ પ્રદત્ત હોય તો. એ સિવાય પણ નમુના ખૂબ અમનાય મળે છે. અઠમ કરીને ચૌકસ પડી નવું પૂર્ણ, આ બે નો જાપ કરે 1 કલાક થઈ શકે. અઠમ કરી દાડા તો ધર્મેન્દ્ર પ્રત્યક્ષ થઈ જાય. પણ 3 દાડા 1 કલાક થવાય નમૂદ પૂરા બને. પછી ત્યાં 12,500 કરે તો પણ અનેક પ્રકારના ઉપદ્રવમાંથી નમૂદ પૂર્ણ બચાવે છે. એક પ્રયોગ કરીએ છીએ અમે દેરાસરમાં બેસીને. પહેલા એક પ્રદક્ષિણા આપવાની ધૂપ લઈને ગ્રસ્ત માટે, અને પછી બેસી જાય અને એક નમૂત્રમનો પાઠ કરે ધૂપ સાથે. પાછો ઉભો થઈને પ્રદક્ષિણા આપે. આ રીતે 9 પ્રદક્ષિણા, 11 પ્રદક્ષિણા, 17, 21, તો ઘણા બધા ઉપદ્રવો શાંત થઈ જાય છે.
બહારના, અને સાથે જો ગ્રસ્ત નૈવેદ્ય કરે, પહેલા નૈવેદ્ય કરે પછી 9 નો પાઠ કરે તો ઓર જબરદસ્ત એનો પ્રભાવ દેખાય છે. અને આખું નમું બોલ. આખું નૂતન છે નમો જણમ જીવ્યા ત્યાં સુધી છે. જે અહીંયા સિદ્ધા એનો ભાગ નથી, આમાં નથી, એ ચોલી એ આમાં છે. કાલ જેવું આ નવી જે 4 સ્તુતિઓ છે ને એનું જે નામ કહેતો હતો ને હવે યાદ આવ્યું, એ ચુલિકા સ્તુતિ છે. સ્તુતિ લોગસ પોખરવર્તી અને સિદ્ધાંત મુદ્દામ આપણે જે બોલીએ છીએ કલ્યાણ કંડમ કે એ બધી ચુલિકા સ્તુતિ છે. તેમનું એક નામ આપ્યું છે શંકરાચાર્ય ભાષ્યમાં. એટલે એક્સ્ટ્રા છે, વિશેષ ભાવોલ્લાસ વિધિ નથી. એટલે પહેલા એ નતું, બસ તત્તન નિમિત્તે એક નૌકાનું અવસર, એ સંકલ્પ પૂર્વક હરત ચૈત્યનો કૌશક, પછી સર્વ એટલે પહેલા તો જે છે મૂળ જેનું આપણે કરીએ છીએ એનો, પછી વધારામાં એકતા સર્વ તીર્થંકર શ્રુત અને સિદ્ધ પરમાત્મા. કાલે વાત કરી હતી, આજે પ્રશ્ન પૂછ્યો છે, જેને પૂછ્યો એમ જવાબ કે ધર્મના સાધનાના 2 તબક્કા છે, એક વ્યવહારને પ્રધાન, એક નિશ્ચયને પ્રધાન. નિશ્ચયને પ્રધાન જે છે એ સિદ્ધ પરમાત્માને લક્ષ્યમાં કરીને આરાધના કરે છે. વ્યવહારને પ્રધાન અરિયત પરમાત્માને લક્ષ્યમાં કરીને આરાધના કરે. કારણ કે શુદ્ધ ચૈતન્યનો મૂળ સ્ત્રોત તો એ છે હરિ સિદ્ધ પરમાત્મા. બધાની શક્તિનો મૂળ સ્ત્રોત એ છે, પણ આપણે દેહધારી અદેહી શક્તિ સાથે કોન્ટેક્ટ નથી કરી શકતા, એટલે આપણે અરિયંત પરમાત્મા દ્વારા એ શક્તિ મેળવીએ છીએ. પણ આગળ વધી જાય પછી સીધા જ સિદ્ધ પરમાત્મા સાથે જોડાય છે. કયું સર્ગમાં એ રીતે જ છે. જે આરાધના માટે જે હંમેશા કૌશિકમાં જ મને ઉભા રહેતા, ભગવાન પણ કૌશિકમાં ઉભા રહેતા, એમાં સિદ્ધ પરમાત્મા જેમનું મુખ્ય લક્ષ્ય હોય. દિગંબરો જે છે નિશ્ચય 2 પ્રધાન છે. આમાં ગરબડ છે. મૂળ તો મુનિ ધર્મ નિશ્ચય 2 પ્રધાન છે, ગ્રસ્ત ધર્મ વ્યવહાર 2 પ્રધાન. આપણે ગ્રસ્તોની વચ્ચે રહેવાનું શરૂ કર્યું. ટકવા માટે ગ્રસ્તોની સાહેબ શરૂ કરી. એટલે આપણી આખી પરંપરા જે છે નિશ્ચયને પ્રદાન થઈ, અને વ્યવહારને પ્રદાન થઈ, અને આર્ય મહાગીરની જે પરંપરા છે એ નિશ્ચયને પ્રદાન. એમાંથી આગળ જતા દિગંબર જુદા પડ્યા. શિવભૂતની જે આખ્યાયિકા છે એને આખ્યાયિકા જ માનવાની, કારણ કે દિગંબરો આખા હિન્દુસ્તાન વ્યાપી છે. દિગંબર એટલે નગ્ન મૂર્તિઓ, પણ બધી જ પ્રાચીન મૂર્તિઓ નગ્ન મૂર્તિ હતી, એ પણ સમગ્ર હિન્દુસ્તાનમાં ફેલાયેલી છે. શ્વેતાંબરો માત્ર મધ્ય હિન્દુસ્તાનમાં જ છે.
મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ, બાકી બધે જ દિગંબરો. રાજસ્થાન રાજસ્થાન હમ. રાજસ્થાન આજે રાજસ્થાનમાં દિગંબરોની બહુ મોટી વસ્તી છે. જયપુર તો દિગંબરનો ગઢ છે. મોટા મોટા 600 દેરાસર છે દિગંબરોના જયપુરની અંદર. આપણું અમદાવાદ ને જયપુર 600 દેરાસર વસ્તી કેટલી હશે? તે પણ નાના નાના નહીં, મોટા મોટા. એટલા જ્ઞાન વધ્યા છે. દક્ષિણ તો બધું એમના જ કબજામાં છે. મૂળ બદ્રી ને બધું ગ્રંથો બધા આપણાને એમના જ ત્યાં દિગંબર હતા. બહુ મોટો વારસો તીર્થોનો અને ગ્રંથોનો એમની પાસે જ કરો. આગમોમાં એમને આપણે મતભેદ. એમ માને છે આગમાં બધા વિચ્છિન્ન થઈ ગયા. આપણે માનીએ છીએ વિચ્છિન્ન નથી થયા. એ કેમ કે છે તો કે અચાનક 18,000 પદમાં એક પદ ક્રોડો શ્લોક પ્રમાણે છે. એવડું મોટું આચરણ ક્યાં છે ત્યાં? જ્ઞાતા સૂત્ર કથા 3.5 કરોડ મૂળ કથાઓ, 3.5 કરોડ અવાંતર કથાઓ, ટોટલ 7 કરોડ કથાઓ. 7 કરોડ કથા 7 કરોડ કથા, તે પણ મોટી મોટી. એ કહેતા એવી રીતે બીજા પણ આગમો જે છે ને, કયું છે પ્રશ્ન વ્યાકરણ, એ આખું મંત્ર અને જ્યોતિષ પીઠ આગમ હતું. એને બધા જે મળે છે તો માત્ર આધ્યાત્મિક પ્રશ્નો જ છે. એટલે દિગંબરો એમ કે એટલે મૂળ છે નહીં કે આપણે એવું માનીએ છીએ એ મૂળ હતા, એનું અંશ એ મૂળ જ છે. માટે અંશ તો અંશ મૂળ ગણાય, એની હાજરી ગણાય. અને તેથી આ પૂરો પ્રભાવ બહુ છે. પાછું આચારાંક ગણા બધા જ દેવા ડિસ્ટ્રિક્ટ છે. નિશ્ચયને પ્રદાન થયા ને એટલે ધ્યાન પ્રદાન થયા. વ્યવહારને પ્રદાન થયું એટલે સ્વાધ્યાય પ્રદાન થયું. આપણે સ્વાધ્યાય એટલું ધ્યાન મૂળ સાધુઓને માટે જ હતું. સ્વાધ્યાય ધ્યાન સાધુ નિશ્ચય ને પ્રદાન, ભ્રષ્ટ વ્યવહાર ને પ્રદાન. એને બદલે બે માં ભાગ થઈ ગયા. આ બાજુ સાધુ ને ગ્રસ્ત બંને વ્યવહાર ને પ્રદાન, ત્યાં સાધુ ને ગ્રસ્ત બંને નિશ્ચય ને પ્રદાન. નિશ્ચયની એમાં કષ્ટ ક્રિયાઓ ઓછી રહેવાની, ચિત્તની શુદ્ધિ ઉપર જ ભાર છે. હૃદય શુદ્ધિ વિના ચિત્ત શુદ્ધિ થાય ને, એમાં આ કાળમાં એ વાતને એ લોકો બહુ લખવા નથી લેતા. છતાંય દિગંબરો તો ઉગ્ર એ કષ્ટ કરે જ છે ને. આખા દિવસમાં એક જ વખત બોતલી પાણી લેવાનું, એના માટે નિયમ જ છે. એક આટલાથી ઓછું પસકાણો હોય કોઈ પણ હોય, હા, પછી એ જ લઈ લેવાનું. અને ટાઈમ ચોરિયાર જ એક તેજી વાપરી તરત જ ઉકળતું પાણી પી લેવાનું 3-4 ચલ્લું, બસ પછી 24 કલાક પાણી પાછી ગાંઠનું કરે ત્યારે છે.
બિહારમાં પણ દિગંબર કોઈ અપવાદનું સેવન ના કરે, ખુલ્લા પગે ચાલે, ભયંકર તડકામાં પણ ચાલે, પણ ચાલે જ. વિચાર વગેરેનો ઉપયોગ ના કરે, વૃદ્ધ થાય સ્થિર થઈ જાય, નિકટ છે. માંદા પડે તો દવાખાના. લગભગ સંલેખ ના કરી દે છે. નાની મોટી માંદગી ના કોઈ ફ્રેક્ચર થાય લગભગ એવું કોઈ એમના વિચાર જ નથી હોતા આપણી જેમ. પ્રોગ્રામ માટે દોડતા, પછી આ પુલક સાગર છે કે પેલા ઓફ થઈ ગયા તરુણ કરવા પ્રોફેસર તરુણ સાહેબ. એવા થોડાક છોડી દઈએ, બાકી મોટા ભાગના સાધક આ તડકામાં જ વિદ્યાસાગર હતા, એમના ખૂબ શિષ્યો હતા. એક સાથે 20-25 ગ્રેજ્યુએટ છોકરાઓ શિક્ષા લેતા હતા. પેલા શું હતું, નગ્ન મુનિઓ માત્ર વૃદ્ધો જ થતા હતા. હવે તો ભર યુવાની મળે એકદમ યુવા ઘણા છે. મેં દીક્ષા લીધી ત્યારે 15-20 હતા દિગંબર. આજે 1000 જેવા છે દિગંબર. એટલા બધા એમના દીક્ષા વધી. વિદ્યાસાગર પાસે તો ખૂબ જ, એની સાથે આખું 100-200 સાધુનું ટોળું રહે. એ ગમે ત્યારે ઉપાજીને હાલવા માંડે એટલે ચલા હાલવા માંડો. એક હાથમાં કમંડળ પીચ હાલવાનું કે હોય નહીં સમજતો બેસવા માટે આ લોકો ઉઠાનો ઉપયોગ કરે. ઉડવાનું કઈ છે નહીં. ગુરુ હાલવા માંડે બધા પાછા હાલવા માંડે. ગુરુજીને ગમે ત્યાં જંગલમાં બેસે ઝાડું ઠીક છે બધા થઈ જાય. પેલાથી કહેવાનું કોઈ પૂછવાનું નહીં ક્યાં જવાનું છે. યુદ્ધ પતિ આગળ ચાલે, પાછળ બધા ચાલે. એની વાતચીત વર્તમાન યુગમાં જીવવાનું હોય, પછી પ્રોગ્રામ ક્યાંથી હોય. તો એ લોકોના લોકો ધર્મ કેવી રીતે માને? અને લબ્ધિઓ પણ ઉત્પન્ન થાય જબરદસ્ત. એ લોકોના કષ્ટો ધર્મ આરાધનામાં જોડાઈ ગઈ કેટલો છે એવું તો આ કરે ને અભિષેકો, અભિષેક. એમ જે અભિષેક બાજુ હતા અહીંયા કરામત છે. એક માને છે કે ભગવાન તો પંચમહાવૃતધારી છે, એટલે એમની મૂર્તિ ઉપર સચિત જળ ના ચડાવાય, સચિત પુષ્પ ના ચડાવાય. તર્કો છે બધા. મૂર્તિને શું લેવા જાય? એ લોકો ગરમ પાણી ચડાવે, અચિત જળ સ્વરૂપ. આપણે જે માથાપુરી થાય છે અંતરિક્ષમાં, એ આ 20 પંથી તેના પંથી બે ભાગ છે. 20 પંથી આપણા જેવા, તેના પંથી કટ્ટરવાદી એકદમ. આ એ લોકોને તો ધરવાનું હોય, તે પણ પુષ્પ નહીં, લવિંગ. એમ કે છે કે એમના સાધુ સચિત પાણી વાપરે છે. એકદમની નબળાઈ છે ને, પીવામાં નહીં, હાથ પગ ધોવામાં. પીવામાં તો ગરમ પાણી પીવડાવે ને, એકદમ ઉકળતું પાણી. આમ તો ઉકળતું પાણી પીએ લોકો એક આટલામાં. આમ સુધી નથી રાખતા, હવે નહીં કરતા. કમંડલમાં કેટલા જૂથનું પાણી હોય. એમના સચિત ફળ, સ્ત્રી, સચિત જળ,
બધા સ્પર્શ કરી શકે અને સ્પર્શ કરી શકે. પીછી બધાને મારે છે. વળવા જાય ત્યાં બધું ખરડાય ને, જે ઘરમાં વળવા જાય ત્યારે જ બધું સાફ કરી આખું શરીર. એટલે બધે ટેવાઈ ગયેલો એ રીતે એ પાછી ના વળાય. એટલે આપણે એને અજ્ઞાન કષ્ટ કહીએ છીએ. અને દિગંબરોમાં બહુ ઉચ્ચ કક્ષાના જ્ઞાની હવે સમજ્યા. પેલા તો બધા ડોહો અડધા મૂળ છે બેઠા કઈ સ્વાધ્યાય નામ બસ ટાઈમ પાસ કર્યા કરે. એક સામાન્ય જ્ઞાતા કિતાબો એટલે એમનો ઉજાસ ના આવે, પુણ્ય ના વધે. દિગંબરનો નિશ્ચય ને પ્રધાન છે, ત્યાં સિદ્ધ નું ધ્યાન, આપણે વ્યવહાર ને પ્રધાન છીએ, આપણે હરિયન હરિયન પુણ્યના નિદાન છે, સિદ્ધ સુખના નિદાન છે. આચાર્ય આચારના નિદાન છે, ઉપાધ્યાય વિનયના નિદાન છે, સાધુ સહાયના નિદાન છે. એ એનો સ્વભાવ છે. પ્રભુના સંપર્કની બધી જ ક્રિયાઓ પાપને પુણ્યમાં પલટી નાખે. અશુભ આશ્રમ ને શુભ આશ્રમમાં પલટી નાખે. સિદ્ધ પરમાત્માનું ધ્યાન ત્રણેય યોગોથી ઉત્પન્ન થતું દુઃખ એનું નિવારણ કરે. આચાર્ય આપણને આચાર સંપન્ન રાખે, ઉપાધ્યાય વિનય સંપન્ન રાખે, સાધુ આપણને બધાને સહાય કરતા શીખવા. દરેક પોતપોતાનું સ્વરૂપ. તો આ રીતે સર્વ સંપદાથી યુક્ત પરમાત્મા એનું ધ્યાન એ સર્વ સિદ્ધિ કરે. હવે સ્તોત્ર પઠન, સાધુ કે શ્રાવક જે રીતે નમોત્તરમનો પાઠ કરવો જોઈએ તે રીતે શરૂઆત કરે ત્યારે પહેલું જ પંચાંગ પ્રણિપાત કરે. નમોત્તરમ કરતા જ પંચાંગ પ્રણિપાત કરી પછી પાંચ પંચાંગ ઉપર પેલા આપણે બેસતા ને, નાનકડો ટુકડો હોય એના ઉપર બેસી જવાનું, જે રીતે અનુકૂળ પડે તે રીતે. સ્થાન વર્ણ આલંબન એમાં જેનું ચિત્ત ગયેલું છે શ્રેષ્ઠ, પછી યથાર્થ અસાધારણ ગુણોથી યુક્ત પરમાત્માના સ્તોત્ર જેમાં દુષ્ટ અલંકાર ના હોય, એ શબ્દો સૌમ્ય અને મંગલિક વપરાયેલા હોય. ઉત્તમ શબ્દો, ઉત્કૃષ્ટ શબ્દો વપરાયેલા હોય. ભાવની વૃદ્ધિ માટે બીજા કોઈ પણ યોગના વ્યાઘાત એને દૂર રાખી શુદ્ધ યોગની વૃત્તિને
પ્રાપ્ત કરતો પોતે એકદમ યથાર્થ રીતે કરે ને બીજાને પણ સદવિધાનથી સર્વજ્ઞ પ્રણિત પ્રવચનની ઉન્નતિને કરનારા પોતે વિધિવત કરતો હોય સ્તોત્ર પાઠ ને સાંભળનારા પણ એને બરોબર શીખે એ રીતે પ્રભુના પ્રવચન ઉપર બહુમાન વધે એવા અત્યંત ભાવથી યુક્ત ભાવવાળા શુદ્ધ અને ગંભીર ધ્વનિથી પોતાના અંગોને ચંચલ કર્યા સિવાય સમ્યક અભિભવન અનભિભવન એટલે મોટેથી પાઠ ન કરે કે બીજા ડિસ્ટર્બ થાય. એ વખતે ડાસ મચ્છર વગેરે આવી જાય તેના પર ધ્યાન જ ના આપે. બરોબર યોગ મુદ્રા કરી, આ યોગ મુદ્રા બે હાથ ભેગા થાય એ યોગ મુદ્રા એ કરી રાગાદી ના ચહેરા માટે પરમ મંત્ર રૂપ એવા મહાસ્તોત્રનો પાઠ કરે. યથાભવ્યમ એ જેવો સમય, જેવી અનુકૂળતા, જેવી સ્થિરતા. સ્થાન એટલે મુદ્રા, વર્ણ એટલે ચૈત્ય સૂત્રગત અર્થ, વર્ણ ચૈત્ય સૂત્રના અર્થ એનું અભિધેય નમુત્પૂર્ણ એના બધા વર્ણો પકડે અને અર્થ શું એનું અભિધેય અરહંત પરમાત્મા, સર્વોત્કૃષ્ટ અતિશયોક્તિ સંપન્ન એવા અરહંત પરમાત્મા એનું અભિધેય છે. બે અર્થ છે ને, આ બધા જ શબ્દો ભેગા થઈ પરમાત્માના સ્વરૂપને પ્રગટ કરે છે. એટલે અભિધેય શું થયું? પુરુષ અને સિંહ નહીં, પુરુષ અને ઉત્તમ નહીં, પુરુષ સિંહ વાતી, પુરુષોત્તમ વાતી. તે શબ્દ પર્ટિક્યુલર તે વ્યક્તિ માટે નથી વપરાય. એ જેમને સ્વરૂપ બતાવવા માટે વપરાય છે એ એનો અર્થ કહેવાય. તદ અભિધેય તેના દ્વારા જેની ઓળખાણ કરવા માંગો છો, જેને કહેવા માંગો છો એ એનો અર્થ કહેવાય. નમો ગુજરાતી રૂપાંતરી અર્થ નમો થોડા નમસ્કાર થાવ એ બસ. પણ કોને? પછી આખું જે સ્વરૂપ થયું એ અનંત પરમાત્માનું સ્વરૂપને બતાવનાર બધા શબ્દો છે. તદ અભિધેય જે અનંત છે એમાં આપણું ચિત્ત હોવું જોઈએ. સૂત્ર બોલતી વખતે આપણું સૂત્રના વર્ણમાં જો મુદ્રા, વર્ણ અને અર્થ ત્રણમાં યોગ વિશિકામાં જે આપ્યા છે કેટલા ભેદો, કેટલા બધા પ્રકારો આપ્યા છે એ બધા છે આમાં. યોગ વિશિકા વાંચવામાં અઘરી છે, પ્રેક્ટિકલમાં હેલી છે. બરોબર યોગ મુદ્રા કરી બોલતી વખતે તે અક્ષરોમાં ધ્યાન આપો તમે, વર્ણોમાં. લક્ષ્ય તદ અભિધેય
તમે સંઘમાં નીકળ્યા, ગીત ગાતા ગાતા જાય છે, રસ્તામાં મજાનું જંગલ છે, પંખીઓના કલરવ સાંભળે છે, પ્રકૃતિનું સૌંદર્ય પણ જુએ છે, બધું કરે, ભૂખ લાગે ત્યારે વાપરે છે, પ્રોગ્રામોમાં જાય છે, સમય થાય છે, બધું કરે, પણ એ ટાઈમમાં બધી જ ક્રિયાઓમાં અંદર પડેલું છે આપણે પાલિતાના જોઈએ છીએ. તદભિતે દાદાને ભેટવા જઈએ છીએ. અર્થ એ થયો ને, બધી જ ક્રિયાઓ કરો, પણ એ વખતે તમારું લક્ષ્ય ક્યાં છે? આ બધી જ ક્રિયાઓમાં લક્ષ્ય દાદાને ભેટવા જવાનું, તીર્થયાત્રા. એ ભૂલાય નહીં. વચ્ચે કોઈની હારે ઝઘડા કરો ત્યારે ભૂલી જાય એટલે ગડબડ થઈ જાય પાછી. બાકી રાતના ઊંઘમાંથી ઉઠાડે, ક્યાં જાઓ છો? અરે મેં સંઘમાં છે, શત્રુજી અંદર પડી ના, બસ એ અભિધેય અર્થાનુસંધાને બોલતો એને ઉત્ફુલ્લમ, એના એક એક શબ્દમાં ધ્યાન આપતો હોય. હરિયંતાણમ, ભગવંતાણમ, આઈકણમ. બીજા આદિ કરનારને એવું બધું યાદ નહીં કરવાનું, એવું ગુજરાતી અનુવાદ યાદ નહીં કરવાનું. પ્રભુનું સ્વરૂપ સામે રાખવું. આ બધા જ પ્રભુના અલગ અલગ આયામો છે, પણ વર્ણમાં ધ્યાન આપવું, એક એક ઉચ્ચાર. એ વર્ણનો ઉચ્ચાર સૌથી વધુ મહત્વનો છે. શબ્દ છે ને, સાકાર અને નિરાકાર વચ્ચેનો પૂત છે. શબ્દ દ્વારા નિરાકાર એવા પરમાત્મા સાથેનું અનુસંધાન થાય છે. શબ્દ સાકાર છે, પણ અનુસંધાન નિરાકાર કરાવે છે. એક વાર, બીજી વાર, શબ્દના જે તરંગો છે ને, એ એન્ટી કર્મ તરંગ છે. કર્મ પણ તરંગ રૂપ જ છે, અને તરંગ રૂપ છે માટે જ એક એક પ્રદેશ અનંત વર્ગણાઓ સમાય છે. નહીં તો અનંત વર્ગણા સમાય. જેમાં વિશ્વ પણ તરંગ રૂપે જેને બનાવી દીધા પરમાણુ, આ છે ને પણ જેમ ટીવી માંથી જે આવે બધા તરંગ રૂપે જ આવે ને પ્રોગ્રામો, તો ક્યાંય જગ્યા રોકે છે? એક જ જગ્યાએ કેટલા બધા એક સાથે હોય, તો એ બધા એકબીજાથી પૃથક. આકાશનો સ્વભાવ છે ને, બધાને પોતાના માટે પૂરતી જગ્યા આપવાની. અસંખ્ય અનંત તરંગો હોય, બધા આકાશના અવકાશમાં સમાઈ જાય, એકબીજામાં ભેળા થયા. પછી આકાશનો સ્વભાવ અવગાહ. દેખીએ જે આપણે વ્યાખ્યાઓ કરી છે ને, બહુ પરફેક્ટ કરી છે. પરસ્પર ઉપગ્રહો જીવાના સ્વભાવ છે, એકબીજા સામે ખેંચાવ જીવનો. કોઈ બીજું સામે આવ્યો નથી તો ધ્યાન ગયું નથી, એની બાજુ તમે ખેંચાયા નથી, એનો પૈસા પૂછ્યો નથી, બધું ચાલુ. સ્વભાવ જ છે. એકબીજા વિના જીવી ના શકો, લડો ઝઘડો તો ભેગા ને ભેગા રહો. મિયાજી ને બીવી બોલા થઈ ગયા, બે એકબીજા બોલે કશું છે. એમાં હવાના પૂરમાં મિયાજી સગડીને પૂર દઈ ઠંડી ઉડાડતા, એમાં પાછળથી
એમનો લહેંગો હળગ્યો. હવે એમને દેખાતું નથી. બીબી એને બોલાવતી નથી, એમની જોડે બોલતી નથી. અને પછી બેઠી બેઠી बोली किसी का कुछ जलता है उसमें मुझे क्या लेना देना, किसी का कुछ जलता है इसमें मुझे क्या लेना देना. એટલે મિયા જો ક્યાં જોયું એ પછી મિયાને આમ બહુ હાલ આવી તો બોલ્યા લડતી है झगड़ती है फिर भी ख्याल बहुत रखती है. માણસ से दुश्मन હોય ને તો એ ખ્યાલ રાખે આખો દિવસ. આ ગયો આયો આ નીકળ્યો એકબીજાને રહી ના શકે, જીવી ના શકે. એ સૂત્રો જે આપે છે ને બહુ જબરદસ્ત આપે છે. એટલે આપણે છે ને બધે બુદ્ધિ નહીં રાખવાની, સત્તા રાખવાની. નમૂત્રમ બોલતી નમૂત્રમમાં જ થઈ જવાનું. ત્યાં પછી અક્કલ નહીં ચલાવવાની. આ આવું કહેવાય, આમ કહેવાય, આ તેમ કહેવાય, એ બધું ત્યાં નહીં લાવવાનું. નમૂત્રમ રાખવાનું. લલિત મિશ્રા એક બાજુ મૂકી દેવાનું ચોકડી. જે પકડવાનું. એટલે મુદ્રા જે છે ને વર્ણ દ્વારા પહેલા જ કહ્યું ને શબ્દ નિરાકાર સાથે સંબંધ બાંધવાનો પુલ છે. વર્ણ દ્વારા પરમાત્મા સાથે કોન્ટેક્ટ થાય છે, એ પરમ ઉર્જા સાથે. પણ એને જીવવા માટે મુદ્રા જોઈએ. એટલે આપણે તો બોલીએ છીએ, આપણે જોઈએ, મુદ્રા સાથે બોલો. આપણે જોઈએ છીએ કે આપણે જોઈએ. બોલો છો ને એટલે એ ઉર્જા સીધી નીચે ચરણ થાય છે. તરત આપણા તરફ એનો પ્રવાહ ચાલુ થાય છે. એટલે એ પ્રવાહ ચાલુ થાય છે. એટલે તમે હાથ જોડેલો રાખો તો એને પકડી લો. આ યોગ છે ને જોડાવાની મુદ્રા છે, એનું નામ જ એ છે. બાકી એમ કહેવાય હાથ બે ભેગા થયા એટલે યોગ. પણ આ નેગેટિવ ઉર્જા છે, પોઝિટિવ ઉર્જા છે, બંને ઉર્જા જોઈન્ટ થાય એટલે મેગ્નેટિક ફિલ્ડ બની જાય. મેગ્નેટિક ફિલ્ડ બને વિદ્યુત ચુંબકીય વૃત્તિ, એટલે પછી જેને ખેંચી જે આવડતો હોય તો ભલભલા વાહનો નથી ખેંચી લેતા દરિયામાં. ભંવર હોય ત્યાં વંટોળીઓ ચાલતો હોય ગોળ ભંવરમાં તો કેટલું બધું ઉડાડી જાય છે. સીધો હોય તો એટલું ના ઉડાડી શકે. ગોળ જે ચક્કરમાં ચડે આખા નાખા મકાનો છાપરાઓ બધું ઉપાડી દે. આવર્તની આ તાકાત છે. એટલે આ આવર્તન થાય છે. આપણે ભેગા કરીએ ને તો બંને નેગેટિવ ને પોઝિટિવ છે જ હકીકત છે. તમે આમ અહીંયાથી જોઈન્ટ કરી અને આમ રાખવા, તમે નહીં ધારો તો પણ આપોઆપ ખેંચાઈ ભેગી થઈ જશે. કારણ કે આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે. નેગેટિવ પોઝિટિવ એકબીજાને ખેંચે. આ બે ભેગા થાય એટલે શક્તિનું આવાગમન થઈ જાય. જે સ્ત્રી પુરુષના સંયોગથી એક નવી બાળક ધરતી પર પ્રગટ થાય છે, એવી રીતે આ યોગ છે. એના દ્વારા પરમાત્માની સાથે આપણું પ્રાકટ્ય થાય છે. પ્રભુ આપણી ભીતર પ્રગટ થાય છે. પ્રતિક્રમણ વિજ્ઞાનમાં પણ એ જ છે. અર્થ તો તમે જાણી લીધો છે. અર્થ શું છે? ક્ષમાપના વગેરે એનો અર્થ છે, એ જાણી લીધું છે. હવે એ સૂત્રમાં તમારે ધ્યાન આપવાનું છે. જમવા બેઠા હો, જોઈ લીધું રોટલી છે, દાળ છે, ભાત છે, શાક છે, ફલાણું છે, જાણી લીધું. પછી શું કરવાનું? પછી ખાવાનું ખાલી જાણીને બેસી રહેવાનું. ખાવાનું એટલે શું? એનું એ જ ખવા બનાવી એની એ જ ક્રિયા કરવાની. લેવાનું મૂકવાનું, લેવાનું મૂકવાનું. ઘણા કે એની શું કર
તમે કરો છો શ્વાસ લો ત્યારે શું કરો છો? એનો શ્વાસ આખો દાડો લઈ કરો છો? કયો નવો શ્વાસ લાવો છો? અત્યારે ક્યાં નવું લાવો છો? લાડુ હોય તો લાડુ, પણ એક પછી ઈનો એક લાડુ એના ટુકડા કરતા જાઓ, મૂકતા જાઓ, કરતા જાઓ, મૂકતા જાઓ. પુનરાવર્તન જ છે ને. એટલે આ ક્રિયા છે ને કર્મ નિજરા કરાવે. એટલે જ કહ્યું ને, અજ્ઞાન તપસ્વી હજારો વર્ષ સુધી માસિક ઋણ કરે તો એવા કર્મો ક્ષય ના થાય જેટલું જ્ઞાની કરી શકે. એ જ્ઞાનીનો અર્થ એ છે કે ધ્યેય છે એની સાથેનું જોડાણ. જ્ઞાન એ જ પ્રભુને જાણવા એ જ જ્ઞાન છે. બીજું કઈ જ્ઞાન કરવાનું જ નથી. એને ઓળખવા એ જ જ્ઞાન છે. હું તો આપણે બધા દુઃખોથી મુક્ત થવું છે કે દુનિયાને હલાવવી છે, પેલા નિર્ણય આપણે કરવો પડે. આપણે દુનિયાને માર્ગદર્શન આપવા આવ્યા છીએ કે આપણો માર્ગ પકડવા આવ્યા છીએ? માર્ગ પકડો. આપણે કીધું જ્ઞાન એટલે પ્રભુને જાણવાને, બીજી બાજુ જ્ઞાન એટલે આત્માને જાણ. પ્રભુના આત્મા એક જ છે ને. આઈસામ જુઓ ત્યારે શું દેખાય? આપણું મોટું જે જેના રૂપ તે નીચે રૂપ છે. જે તમારું શુદ્ધ રૂપ એ જ છે. એને જોયા કરો. ને જે અશુદ્ધ રૂપ અશુદ્ધ આરંભોના કારણે પ્રગટ થયું છે એ તૂટી જાય. આ શુદ્ધ રૂપ છે, અશુદ્ધ આરંભના કારણે પ્રગટ થયું છે. રાગાત્મક દ્વેષાત્મક. તો પ્રભુને જુઓ છો એટલે તમારું રૂપ જ જુઓ છો. એ તમારું રૂપ પ્રગટ થાય છે. જે જીન પૂજા તે નિજ પૂજા. એક જણાએ મજાકમાં પૂછ્યું, આ ભગવાન ચોખા તમને ધરાવવા એટલે કઈ ખીચડી પકાવવી છે તે ચોખા ધરાવવા પડે? મેં એને કહ્યું ધરતીમાં ચોખા શા માટે નાખવા? એને કઈ ખીચડી પકાવવી છે તે ઉત્પન્ન કરવા છે એટલે. તો બસ કીધું આ તારે ખીચડી જોઈએ છે માટે ભગવાનને ધરાવવાની. ભગવાને જોઈએ છે માટે તારે જે જોઈએ તારે ભગવાનને ધરાવવાનું એટલે તને મળે. ભગવાનનો સ્વભાવ છે તમે જે એમને આપો એ 10 ગણું કરી પાછું આપે. એટલે તારે તારી મહેનતથી તું એટલું જ કમાય કે તારું પેટ ભરાય, પણ ભેગી ભગવાનની શક્તિ પડે તું એટલું કમાય કે તારું પેટ ભરે, બીજા 10 જણાનું પેટ ભરે. અક્ષય અભંગ. ને બીજાનું સહાય કરવું હોય ને બીજાનું વધુ કરવું હોય ને તો તારે ભગવાનને પકડવા પડે. તારું એકલાનું જ કરવું હોય તો ભગવાનને પકડવાની જરૂર નથી. બહુ સીધો હિસાબ છે આ બધો. ક્ષેત્ર ગયા પરમાત્મા સર્વોત્કૃષ્ટ ક્ષેત્ર છે. જ્યાં એક દાણો 52 લાખ દાણા ઉગે. આનંદ કર. મોની પણ ઉત્તમ ક્ષેત્ર છે. એ પણ પ્રભુનું સ્વરૂપ છે. જંગમ પરમાત્મા છે. 4 લાખ દાણા વાવો તો એક દાણો 52 લાખ દાણા. પછી શ્રાવણ એ મધ્યમ છે. એક વાવો 100. ગરીબ એ પણ છે. વાવો એટલું અમે આપો એટલું પણ એમનો સ્વભાવ છે. તમે જે આપો એ અનેક ઘણું પાછું આપો. તમે પ્રેમ આપો તો પ્રેમ પાછો આપે. તમે દ્વેષ આપો દ્વેષ પાછો આપો. લેવા માટે કંઈક બી આપવું જરૂરી છે. આપ્યા સિવાય લેવાતું નથી. ને ભગવાન પાસેથી પણ લેવું હોય તો પેલા આપવું પડે. કશું ના હોય તો મન વચન કાયા યોગ આપવું. સાધુ એ આપે. હાથ જોડવા એ કાયા યોગ છે. શબ્દ શુદ્ધ બોલવા એ વચનનો યોગ છે. પણ તદાકાર ચિત્ત હોવું એ મનનો યોગ છે. આ રીતે સ્તોત્ર પાઠ કરવો
રાગાદી વિશે પરમ મંત્ર રૂપાણી માં તોતરાની પદ્ધતિ આના પાઠથી રાગ વગેરે છે ઉતરી જાય છે. એટલે કોઈ પણ સ્તોત્ર ના પાડે. રાગાદી પરમ મંત્રો સ્તોત્રનો પાઠ નડે તો જે છે ને રાગન નડે છે ને બધે એની અંતતા આવે છે. તો આ સ્તોત્રના પાઠથી રાગ વગેરે તૂટવા આનો ઉપાય તમારા મનના ચિંતન તમારી બુદ્ધિનો વિલાસ કે એનો ઉપાય નથી. કારણ તમારી પાસે ઉર્જા ક્યાં છે જેનાથી હટાઈ શકો. મેં ચડ્યો છે ભયંકર, ભલે ને મલ્લ હોય હાથીને ઉપાડી દે એટલું બળ હોય પણ એટલા બળ વાળો એ ખાલી હાથ ફેરવો તો શરીર ઉપર તો મેં ઉતરી જવાનો ને સાબુના પાણીની જરૂર પડવાની જ. એટલે પરમાત્માનું આલંબન અને સ્તોત્ર પાઠ એ પરમ મંત્ર રૂપ છે. આપણા રાગદ્વેષ ઘટતા જ છે એ રીતે. માત્ર કષ્ટ ક્રિયાથી રાગદ્વેષ કોઈના ઘટ્યા નથી. એવા ઘણા સાધકો મેં જોયા છે કે આંબિલમાં ભયંકર એમને વાસના પીડે, ઉપવાસમાં ભયંકર રાગ અને દ્વેષ એના ઉદ્રેક આવે. દેહને કષ્ટ ક્રિયાથી આ બધું મળતું જ નથી ને. શરીરમાં રોગ છે તો ખાલી વ્યાયામ કરશે મટી જશે. પછી તેને દૂર કરનાર ઔષધ આપવા પડશે. આ એ છે. આમાં તમે ડૂબો પછી ધ્યાન આગળ જતા રાગદ્વેષના જે અંતરાયો છે એ દૂર થાય પછી શુભ ધ્યાન લાગે. એટલે આ જ કે છે વંદના શુભ ચિત્ત લાભાર્થ. વંદના શું કરે? તમારા ચિત્તને શુભ કરે. એટલે આ ત્રણેય પકડવાના: વર્ણ, ઉચ્ચાર, મુદ્રા, શિરાસન. આ બધું નિત્ય યુગમાં વ્યાઘાત થાય. તમે શાંતિથી બોલી રહ્યા છો ને તો બીજાને પણ લાભ થાય છે. જેને આવડતું નથી તમારો ધ્વનિ જેમ તમારા ઉપર કામ કરે એ બીજા ઉપર પણ કામ કરે ને. મંત્ર જે છે એ આપણું બી કામ કરે અને બીજા જે સાંભળે એનું પણ કામ કરે. બંનેનું. તદગ્નસ્ય તદ અપરશ્રવણમ. એ રીતે એનું પણ એમાં ચિત્ત લાગે તો શુભ ચિત્તનો લાભ થાય. યોગ સિદ્ધિ એવ અત્ર જ્ઞાપકમ વિવિધ ઉક્તમ શબ્દોક્તમ અર્થોક્તમ છે. આ યોગની જે સિદ્ધિ છે ને એ જ અહીંયા શબ્દ અને અર્થ બંનેનું જ્ઞાપક છે.
એટલે શું યોગની સિદ્ધિ શબ્દને અર્થ નાખો. હમ? યોગની સિદ્ધિ. શબ્દ એટલે સૂત્ર, હમ. એમાં જે કહેલું છે તમે જોડાવો ને એની આ સિદ્ધિ છે, અને પછી એમનો જે અર્થ છે એ પણ પ્રગટ થાય છે એમાંથી. બેને જણાવે છે. શબ્દ જે કહેવા માંગે છે અને અર્થ એ બંનેની એક દાપક છે. યોગની સિદ્ધિ તો એટલે એટલે આ રીતે તમે કરો, મુદ્રા, વર્ણ અને એ ત્રણ છે ને, તો યોગ સિદ્ધ થાય. એટલે યોગ સિદ્ધ થાય. એટલે તમારા યોગ જે છે એ શુભ થાય ને એટલે સિદ્ધ થાય. અને પછી એનાથી લાભ શું? શુભ ચિત્તનો લાભ. ચિત્ત શુભ થાય. આપણે બોલીએ છીએ મને પ્રસન્નતા મેથી પૂજ્ય માને. પૂજ્યમાને. તો ચિત્તની પ્રસન્નતા એટલે શુભ ચિત્ત. તમે એકદમ થાકી ગયા છો, ગરમીમાં આવ્યા છો, થાક લાગ્યો એનો મતલબ શર્કરા ઓછી થઈ ગઈ શરીરમાં. એટલે તરત મયાનું ઠંડુ શરબત પી જાઓ છો, ફૂલ સાકર નાખો અને લીંબુ નાખો. થોડી વારમાં સ્ફૂર્તિ આવી જશે, ઉર્જા વધી ગઈ એટલે સ્ફૂર્તિ આવે. જે કમી પડી હતી એની પૂર્તિ થઈ એ સ્ફૂર્તિ આવે. એમાં એ પરમાત્માની ઉર્જા એ આપણને મળે એટલે શુભ ચિત્ત લાભ. તો ચિત્ત શુભ થાય ને. ચિત્તને રિફાઇન કરી નાખે. અશુભ છે, અશુભ ચિત્ત એટલે શું? માત્ર પોતાના સુખનો વિચાર કરે એ ચિત્ત અશુભ. સ્વાર્થ, પ્રભુનો સ્પર્શ થાય ને એટલે બીજાનો વિચાર શરૂ થાય તમારો. એટલે ચિત્તની શુભ અવસ્થા શરૂ થઈ. અને પ્રક્રિયા એ છે અશુભ પેલા શુભ થાય, અશુભ ડાયલ્યુટ થઈ જાય, પછી શુદ્ધ થઈ જાય. અશુભ ને પટાવવા માટે પુરુષાર્થ કરવો પડે, શુભને માટે પુરુષાર્થ નથી કરવો પડે. એ કામ પતાવીને સહજ રવાના. એટલે જો તમે આ રીતે બરોબર ના કરો, યોગનો વ્યાઘાત થાય તો શું થાય? શુભ ચિત્તનો લાભ ન થાય. એટલે શબ્દોક્ત એટલે શબ્દને બરોબર પકડો, પછી અર્થોક્ત. સૂત્રનો અર્થ જે છે એની યુક્તિનું સામર્થ્ય. સૂત્રનો અર્થ ક્યાં તમને લઈ જાય છે, ક્યાં જોડે છે પ્રભુ સાથે, એનું સામર્થ્ય. વ્યક્તિનો અર્થ પણ એ છે તે પદાર્થ સાથે તમારી બુદ્ધિને જોડો, એનું નામ યુક્તિ. જેના દ્વારા આપણે બુદ્ધિ જોડાય ભિન્ન પદાર્થ સાથે, અર્થ સાથે, એને કહેવાય યુક્તિ. વ્યક્તિનો અર્થ પણ જોડાવું છે. હવે કેટલાક એવા છે ને, યાર શું યાર તમે આ બધી વાત કરશો, અને હું થોડું બોલી નાખ્યું, શું થઈ ગયું નથી. અરે મને ના ક્ષપણક વંદના કુલાલ કરકે હવાવિતા પિતાને. હવે આ બધું કઈ માથા નમાવ્યા કરો એટલે ખૂબ તમારું નાગા બાવા તમારું કલ્યાણ થઈ જાય, કઈ મતલબ.
આમાં કઈ તમારું અભિદાન તો છે નહીં, એને તો અયોગ છે. અભિદાન એટલે તમારે શું કરવું, શું લેવું છે. તદાદિ ગર્ભતે ભાવ સારત્વાદ તદપ્રસ્ય આગમ બાહ્યત્વાદ પુરુષ પ્રવૃત્ત્યા તુ તદ બાધા અયોગાત અન્યથા અતિ પ્રસંગાત એટલે લખી છે. તો કે એ જાણો ઉપવાસ કરવાની જરૂર નથી, તો મેં એની વાત તો બરોબર સમજ્યા નથી. સ્તોત્ર પાઠ ભાવ સારો હોય ને, ભાવ કેવી રીતે ભાવ સારો હોય? સ્થાનાદિ ગર્ભ થયા એટલે મુદ્રા અને શુદ્ધ વર્ણોચ્ચાર ની સાથે હોય. એ સિવાયનું હોય એ આગમમાં સ્વીકાર્ય નથી. પહેલા સાહેબ પ્રશ્ન શું એટલે એન્ટી પ્રશ્ન શું કર્યું? અને એમ કહ્યું કે એમ કામ સ્તુત્ર બોલી દો કે થોડું કલ્યાણ થઈ જાય. એનો જવાબ હવે શું? એટલે આપ્યો કે ભાઈ તું એવું માનવાનું કારણ નથી. હજી આ સ્થાન મુદ્રા વિગેથી આપણે કરીએ તો ભાવ ગર્ભ છે, ભાવસાર છે. ભાવસારનો અર્થ શું થયો? ત્યાં મતલબ કંઈક છે. ભાવ એટલે અસ્તિત્વ. એ ખાલી ખાલી ક્રિયા નથી. જેમ દાંત વગરનો ડોહો મૂડું હલાયા આપણે લાગે કઈ હોય નહીં, કઈ ખાતું છે એમ લાગે. હા ખાઈ કરે ખાલી મૂડું લાગતું હોય, દાંત નથી એટલે. અને એના ગમે ક્રિયા થઈ પણ કઈક મોઢામાં રાખ્યું હોય પછી મોઢું હાલતું હોય એવી રીતે. હું તો પ્રશ્ન કર્યો કે આપણે ફોકટ નહીં એટલે કાંઈ ખાલી ગાયા જ કરું છું. ઉપરથી નીચે બેહું, માથું ઉપર. શું મતલબ છે? ઘણાને એવું લાગે છે ને કંઈક જન્મમાં છે શું, કંઈક ધ્યાન કરાવો, કંઈક ફિલોસોફી સમજાવો, કંઈક વાત કરો. આમ કઈ બેઠા નમૂદ બોલી ગયા શું થાય? એવાની પછી કહેવાય કે જીવવા માટે તો આવી સારી ક્રિયાઓ કરવાની હોય. બહુ ઉકેલ ચલાવવી છે ને એ જીવવા માટે નથી હોતી. આખું જીવન છે ને ચંગડોળે ચડાવવા માટે હોય છે. બહુ ઉકેલ ચલાવવાની વાત. સીધી સાદી વાત છે. શ્વાસોશ્વાસ લેવા, શરીરને હલકું ચાલતું રાખવું, માપસર જમવું. આમાં કેમ બહુ મોટી અક્કલની વાતો છે? પણ જીવે તો એનાથી જ જીવે. કે જીવવાને માટે યોગી જવું બહુ રહસ્યમય કઈ બધું મેળવવાનું હોય. એ પ્રાપ્ત કરવા માટે આપણી સાદી ક્રિયાઓ છે. તમે વ્યવસ્થિત કરો, નિરંતર કરો એટલે તમારું કાર્ય થાય થાય થાય. મૂળામાં એક્સરસાઇઝમાં જ કહ્યું છે સતત અભ્યાસ. શ્રદ્ધા સાથે સતત અભ્યાસ કરો. એટલે મુદ્રા વગેરે સાચવ્યા વિના ડાકોડિયા મારતા તમે જે ક્રિયા કરો આગળ બાહ્ય છે, એનાથી કંઈ પણ મળે નહીં, બાધા આવે. અને એવી ક્રિયાઓમાં પણ જો મળી જાય તો અતિ પ્રસન્ન થઈ જશે. એટલે જેનાથી કંઈ ન મળે એનાથી મળે, એનાથી વ્યાપ્તિ થઈ ગઈ. એ તો શક્ય જ નથી. રોટલી બનાવી હોય તો રોટલો જ પિંડો વાળવો પડે. કે રેતીનો પિંડો કે માટીનો પિંડો વાળે તો રોટલી ના બને. માટી ચીકણી હોય વાળે તો વણાય કરી, પણ શેકે તો શું થાય? માટીનો પોપડો, રોટલી ના થાય. એટલે આ રીતે ખૂબ ભાવથી આ ક્રિયા કરવી. કેવી રીતે કરવી? કે સાચો અભિનેતા જયારે જેનો અભિનય કરતો હોય તદ્રુપ થઈ જાય અને તો જ લોકોને અપીલ કરે.
તદ્રુપ થઈને કરે હમ. તદ્રુપ થઈને તેના સ્વરૂપ ન બની જાય. કેટલાક લાઈન પૂરતો બની જાય. ભાવનગરમાં દયા સાગર કોણ હતા એ નાટક લઈ ગયેલા ફેબ્રુઆરીના અને આમ કેટલા કહેવાય છે કે 72 લાખ માળવાનો ધણી કંઈક કહેવાય. છન્નું હા એવું કંઈક કહેવાય. એ ફૂલ ફોર્મમાં હતા ત્યારે મહારાજાને વળી ભાઈ બોલો આવ્યો કે આવું ચોરીના પાછમાં આવીને મને સલામ કરે તો આમ કેવું કહેવાય. પણ ચોરીએ પણ મને સલામ કરી. અને રાજા કે અત્યારે જો તું મને સલામ કરે ને તો હું તને 1 લાખ રૂપિયા આપું ઇનામ. અને એ વખતે કંપની તકલીફમાં ચાલતી. એક સલામ જ કરવાની થાય. ઉભો થઈ ગયો. હું કોણ? 92 લાખ મારવાનો ધણી. અને તું કોણ? એ નાના ઝાલાવાડનો ધણી. તું મને સલામ કરે હું તને થોડો સલામ કહી દીધું. કહી દીધું. મહારાજ એક 24 કલાકમાં મારી ભાવનગરની હદ છોડી દઉં છોડી દીધી. પણ સલામ નહીં મારું. જે દ્વિતીય પાઠમાં છું એનું ગૌરવ નહીં જવાનું. એમ અગર જે વખતે જે ક્રિયા કરતા હો એનું ગૌરવ નહીં જવાનું. એના ગૌરવ પૂર્વક એને કરવાનું. તમે શું કરી રહ્યા એ જોવાનું છે. તમે ચાલુ વ્યક્તિને મળતા હો અને સમ્રાટને મળતા હો બેમાં એટલી કેટલી ફરક ના પડી જાય. તમારા મનના ગૌરવનો ફરક ના પડી જાય. પરમાત્માને એટલે મંદિરમાં છીએ ત્યારે પ્રભુના દરબારમાં છીએ. આપણા દરબાર નથી. આપણે અગર આપણા દરબારમાં જ રહેતા હોય નીકળી જવું. નવો રીતનું સિદ્ધાંતમાં આવી જાવ. નવો વિચાર નવો રીતનું એસો પણ કર મંગલાંત બેસી પણ બહુ ભાવ